હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું પ્રેરક અસર અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટના એક્ઝામ્પલ, એટલે કે એમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન તમારી એનસીઈઆરટીમાં એટલે કે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે, અથવા તો પછી જેઈ નીટ લેવલના એક્ઝામ્પલની પણ આપણે વાત કરીશું. તો ફટાફટ જોઈએ આમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. તો પહેલો ક્વેશ્ચન આપણે લખીએ તો એ કેવો હશે જુઓ, CH3COOH. તો સૌથી પહેલાં તમને ક્વેશ્ચન બતાવીએ કે કેવા ટાઈપનો ક્વેશ્ચન બની શકે છે. ઓકે, 1 સેકન્ડ. ઓકે, તો ક્વેશ્ચન બની શકે છે CH3COOH. ઓકે, then CH2FCOOH, then CHF2COOH and CF3COOH. ઓકે, તો આમાંથી કોણ વધારે સ્ટેબલ છે, એટલે કે કોણ વધારે સ્થાયી છે, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે. કોણ સ્થાયી છે અથવા તો સ્થાયીતાનો ક્રમ આપણને પૂછાઈ શકે કે ચાર જે અણુ આપ્યા છે એમાંથી કોણ વધુ સ્થાયી છે, અથવા તો એવું પણ પૂછે કે કોણ વધારે એસિડિક છે. ઓકે, CH3COOH શું છે? એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ જેને આપણે કહીએ છીએ. ઓકે, નામ શું છે એનું? ઇથેનોઇક એસિડ. તો આ ચાર એસિડ આપ્યા છે, એમાંથી કોની એસિડિક સ્ટ્રેન્થ સૌથી વધુ છે, અથવા તો એના ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવો. આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે જે તમે બુકમાં જોયા જ હશે. તો એનું સોલ્યુશન કઈ રીતે લાવીશું, તો એના કન્સેપ્ટ શું છે એ સૌથી પહેલાં સમજો. તો જુઓ, કોઈ પણ એસિડ લઈએ, દાખલા તરીકે ક્વેશ્ચનને થોડી વાર સાઈડ કરો. આ એક એસિડ છે CH3COOH છે, બિલકુલ છે. ઓકે, એસિડ કયો એસિડ? કાર્બોક્સિલિક એસિડ. તો એસિડનું કામ શું છે, એટલે કે એસિડ શું કરે? તો એસિડ H+ નું દાન કરે. બરાબર, આ તમને ખ્યાલ છે. તો H+ મુક્ત કરે એસિડ. ચલો, તો H+ એસિડ મુક્ત કરશે તો શું બનાવશે? એસિડ જ્યારે H+ મુક્ત કરશે ત્યારે આ આયન બનાવ્યો, જેને શું કહેવાય? આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો આને કહેવાય કાર્બોક્સિલેટ આયન. શું કહેવાય? કાર્બોક્સિલેટ આયન. ઓકે, તો એસિડ વધારે સારો છે એવું ક્યારે કહી શકીએ? જ્યારે H+ આસાનીથી આપતો હોય. ઓકે, તો જો અહીંયા લખીએ આપણે, એસિડિકતા વધારે છે, ઓકે, વધુ છે, એનો મતલબ શું થાય? H+ આસાનીથી આપવો જોઈએ. કન્સેપ્ટને સમજજો ખાસ. H+ આસાનીથી આપતો હોય. બીજું શું હોય? ખાલી H+ આપે એ સારો એસિડ એવું નહીં. H+ આપ્યા પછી જે આયન વધે છે ને, કયો આયન છે? કાર્બોક્સિલેટ આયન. એ પણ કેવો હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ. ત્યારે એ એસિડને આપણે કહી શકીએ કે ભાઈ મજબૂત એસિડ છે. મજબૂત એસિડ ક્યારે કહી શકીએ? જ્યારે H+ ગુમાયા પછી પણ કેવો રહેતો હોય? સ્ટેબલ રહેતો હોય. બરાબર, એને એનું એટલું બધું દુઃખ ના હોવું જોઈએ. બરાબર, ગમમાં ના જવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્ટેબલ રહેવો જોઈએ. તો ત્યારે એસિડ છે કેવો? મજબૂત, એવું આપણે કહી શકીએ. ક્યારે? તો લખીએ આપણે, કાર્બોક્સિલેટ આયન જે વધે છે એ કેવો હોવો જોઈએ? સ્ટેબલ, એટલે કે સ્થાયી હોવો જોઈએ. ચલો, ખબર પડી ગઈ. તો એસિડ કોણ વધારે પ્રબળ છે એ કોના પરથી ખબર પડશે? કોનો કાર્બોક્સિલેટ આયન સ્થાયી છે. ઓકે, હવે કાર્બોક્સિલેટ આયન જે સ્થાયી છે, એવો ક્વેશ્ચન થાય તમને કે કાર્બોક્સિલેટ આયન સ્થાયી છે એવી કઈ રીતે ખબર પડે આપણને? ઓકે, તો ત્યાં તો આપણને કામમાં આવશે કોણ? પ્રેરક અસર. ઓકે, તો આટલી વસ્તુ નોટ કરો કે આપણને શામાં રસ છે? કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતામાં રસ છે. નોટ કરો, પછી આપણે જોઈશું કે સ્થાયીતા કેવી રીતે નક્કી કરીશું. ઓકે, તો ટોપિક છે આપણો કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા કેવી રીતે નક્કી થશે. ઓકે, તો જુઓ,
CH3COO માઇનસ આયનની સ્થાયીતા જોવાની છે. તો બે પોસિબિલિટીઝ છે. ઓકે, કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા નક્કી કરવા માટે બે પરિબળો છે. નંબર એક તો એની જોડે પ્લસ આઈ ઇફેક્ટવાળું જોડાય, અથવા તો એની જોડે કોણ જોડાય? માઇનસ આઈ ઇફેક્ટવાળું જોડાય. ખ્યાલ ના આવતો હોય તો આગળનો લેક્ચર જુઓ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ પાર્ટ 1, જેમાં પ્લસ આઈ અને માઇનસ આઈના એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. તો CH3COO માઇનસ કાર્બોક્સિલેટ આયન છે. ઓકે, એના પર જ્યારે માઇનસ આઈ ઇફેક્ટ આવે, શું આવે? પ્લસ શું આવે? માઇનસ આઈ ઇફેક્ટ. સમજો. ઓકે, માઇનસ આઈ ઇફેક્ટ એટલે શું? તો કાર્બન ચેનમાંથી ઇલેક્ટ્રોન ઓછા થવા. ઓકે, કાર્બન ચેન અત્યારે આપણી જોડે કોણ છે? આ રહી. માઇનસ આઈ ઇફેક્ટનો મતલબ શું થાય? કાર્બન ચેનમાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે. કોણ લઈ લેશે? ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે કયા આપણે જોયા હતા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, રાઈટ. પછી આ ટાઈપનું જોયું હતું NH3+, NO2, OH. આ બધા કોણ છે? ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે, જે આ જે ચેઇન છે એમાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે. એટલે કે ચેઇનમાં ઇલેક્ટ્રોન ઓછા થશે, માઇનસ થશે. એટલા માટે આ ઇફેક્ટનું નામ શું આપ્યું છે? માઇનસ આઈ ઇફેક્ટ નામ આપ્યું. ક્લિયર? ઓકે, તો આમાંથી અથવા તો આના જેવા બીજા પણ સમૂહ છે, એ જ્યારે આની જોડે જોડાય તો એનો જે માઇનસ ચાર્જ છે એ કેવો થશે? ઓછો થશે. સમજે? પહેલાં કેવો હતો ચાર્જ? માઇનસ હતો. એટલે કે ઋણ વીજભાર હતો. લખીએ એક એક વસ્તુનો તો ખ્યાલ આવશે. માઇનસ આઈ ઇફેક્ટના કારણે શું થશે? ઋણ ચાર્જ ઓછો થશે. ઓકે, શું થશે? જે ઋણ વીજભાર ઓછો થશે. કોના કારણે ઓછો થશે? ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપના કારણે. ક્લિયર થઈ રહ્યું છે? ઓકે, તો એ ચાર્જ ઓછો થશે. હવે સમજો, કોઈ પણ સ્પીસી, ઓકે, અથવા કોઈ પણ કમ્પાઉન્ડ સ્થાયી છે કે અસ્થાયી છે, એ કોના પર ડિપેન્ડ કરે છે? તો જુઓ, સ્થાયીતા કોના પર ડિપેન્ડ કરે છે? તો સ્થાયીતાનો મતલબ એવો થાય, ચાર્જ ઓછો. જેટલો ઓછો ચાર્જ એટલો એ વધારે સ્થાયી. ઓકે, જેટલો ઓછો ચાર્જ એટલો એ વધારે સ્થાયી. તો સિમ્પલી લખીએ. ઓકે, ધન વીજભારને પણ શું કહેવાય? ચાર્જ કહેવાય. ઋણ વીજભારને પણ શું કહેવાય? ચાર્જ કહેવાય. ઓકે, તો જેટલો વીજભાર વધુ હોય, બંનેમાંથી કોઈ પણ, જેટલો વીજભાર વધુ હોય એટલો અણુ કેવો હોય? અસ્થાયી હોય. અથવા તો કેવો હોય? ઓછો સ્થાયી હોય. ખબર પડી ગઈ? ઓકે, મતલબ અણુ એવું ઈચ્છે છે કે મારા ઉપર કોઈ ચાર્જ રહે નહીં, કોઈ વીજભાર જોઈએ નહીં. બરાબર? તો મને મજા આવશે. વીજભાર હશે તો કેવો થઈ જશે? અસ્થાયી થઈ જશે. મતલબ શું? એ વીજભારને એ શાંત કરવાનો ટ્રાય કરશે. આવું એના ઉપર કશું હશે પ્લસ જેવું, તો એને મજા નહીં આવે. એ શું કરશે? બીજા જોડે પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન મેળવવાનો ટ્રાય કરશે. ઓકે, અને આ રીતેનો કોઈ અણુ હોય માઇનસ, જેની જોડે ઇલેક્ટ્રોન ઓલરેડી વધારે છે, એટલે કે ઋણ વીજભાર છે, તો એ પણ શું કરશે? અસ્થાયી રહેશે. એટલે કે સ્થાયી થવાનો ટ્રાય કરશે, બીજા જોડે પ્રક્રિયા કરશે, રિએક્શન કરશે, પ્રતિક્રિયાત્મકતા જેને કહીએ આપણે. ઓકે, તો પ્રક્રિયા કરીને સ્થાયી થવાનો ટ્રાય કરશે. ટૂંકમાં ખ્યાલ આવ્યો? જ્યારે ઉપર પ્લસ હોય કે માઇનસ હોય એનો મતલબ શું છે? ઓછો સ્થાયી છે. ઓકે, અને જ્યારે એ વસ્તુ ન્યુટ્રલ થઈ જાય, એટલે કે પ્લસ ચાર્જ હોય અને પ્લસ ચાર્જ ઓછો થાય, ઋણ ચાર્જ હોય અને ઋણ ચાર્જ ઓછો થાય, એનો મતલબ શું થયો? એ સ્થાયી થઈ રહ્યો છે. પડી ખબર? તો ધન બાર અથવા ઋણ બાર હોય એનો મતલબ એ ઓછો સ્થાયી છે. બરાબર? અને જ્યારે ચાર્જ કેવો હોય? ના હોય, અથવા કેવો હોય? ઓછો હોય, અથવા ઓછો હોય, તો એ અણુ કેવો હશે? સ્થાયી હશે. ક્લિયર? મતલબ ધ્યાન આપો, CH3COO માઇનસ કાર્બોક્સિલેટ આયન કેવો છે? ઉપર ચાર્જ છે, મતલબ કેવો છે? અસ્થાયી છે.
સ્થાયીતા એની ઓછી હશે. હવે આપણે શું કર્યું, માઇનસ આઈ ઇફેક્ટના કારણે એમાંથી શું કર્યું, આપણે ઇલેક્ટ્રોન લઈ લીધા. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે આ બધા. ઓકે, આની જોડે ફ્લોરિન જોડાઈ જાય તો એ શું કરશે, આનો ઇલેક્ટ્રોન લઈ લેશે. ચેનમાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે, જેથી શું થશે, એનો ઋણ વીજભાર ઓછો થશે. હવે વીજભાર ઓછો થાય મતલબ શું થયો, અણુ સ્થાયી થયો. તો શું થશે, સ્થાયીતા વધશે. અને આપણે આગળ કીધું કે કાર્બોક્સિલેટ આયન જેટલો સ્થાયી હોય એટલી જ એની એસિડિકતા કેવી હોય, વધારે હોય. એટલે કે ફરીથી યાદ કરો, એસિડ જ્યારે H+ મુક્ત કરશે તો એ સારો એસિડ કહેવાય. પણ એકલો H+ મુક્ત કરવો જરૂરી નથી, એની સાથે સાથે એનો જે કાર્બોક્સિલેટ આયન વધ્યો હશે એ પણ કેવો રહેવો જોઈએ, સ્થાયી રહેવો જોઈએ. એ દુઃખમાં ના હોવો જોઈએ કે મારો H+ જતો રહે. ઓકે, ત્યારે એને કેવો કહીશું આપણે, સારો એસિડ કહીશું. તો સ્થાયીતા વધારે હોય એનો મતલબ શું થયો, એસિડિકતા પણ કેવી છે, વધારે છે. ઓકે, અને બેઝિકતા અલ્ટરનેટિવલી ઓછી છે. તો આપણે ખાલી એસિડિકતા પર ફોકસ કરીશું. તો હોપ હવે ખ્યાલ આવી ગયો હશે. નોટ ડાઉન કરો ફટાફટ. રિવાઇઝ કરીને ફરીથી જોજો, થોડો કોમ્પ્લિકેટેડ ટોપિક છે. ઓકે, શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જ્યારે સ્પીસી પર ચાર્જ હશે તો એ શું કરશે, એ ચાર્જને ન્યુટ્રલ કરવાનો ટ્રાય કરશે. ઓકે, ન્યુટ્રલ કરવાનો ટ્રાય કરતો હોય મતલબ એ કોકને શોધતો હોય પ્રક્રિયા કરવા માટે. પ્રક્રિયા કરવા માટે શોધતો હોય મતલબ એનું મગજ સ્થાયી છે નહીં. કેવો છે, અનસ્ટેબલ છે. અને કોઈને શોધી લેશે અને એનો ચાર્જને બેલેન્સ કરી લેશે ત્યારે એ કેવો થશે, સ્થાયી થશે. ચલો, તો એકવાર તો આપણે કાર્બોક્સિલેટ આયન જોડે કોની પ્રક્રિયા કરી, માઇનસ આઈ ઇફેક્ટ. એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જોડાશે તો સ્થાયીતા વધશે. આટલી ખબર પડી ગઈ આપણને. હવે જો કાર્બોક્સિલેટ આયનની જોડે કોણ આવે, પ્લસ આઈ ઇફેક્ટ આવે તો શું થાય છે જોઈએ આપણે. પ્લસ આઈ ઇફેક્ટ એટલે કે અસર થાય તો શું થાય, તો પ્લસ આઈ ઇફેક્ટ શું છે, આ કાર્બન ચેઇન કહેવાય અથવા સિસ્ટમ કહેવાય. એમાં પ્લસ થાય, વધારો થાય. કોનો વધારો, ઇલેક્ટ્રોનનો. ઓકે, તો પ્લસ આ ઇફેક્ટ શું કરે છે, આમાં વધારો કરે છે. ઓકે, તો એ સમૂહ શું કરતા હશે, એના ઇલેક્ટ્રોન આમાં નાખતા હશે. આમાં નાખતા હોય તો શું કહેવાય, એને દાતા કહેવાય. તો એ જે ગ્રુપ હશે એ કેવા છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કોણ છે, તો આપણે જોઈ ગયા પ્રમાણે મિથાઇલ, ઇથાઇલ, એટલે કે આલ્કાઇલ સમૂહો કેવા છે, ઇલેક્ટ્રોન દાતા છે. એમનો ઇલેક્ટ્રોન આ ચેઇનને દાન કરશે. દાન કરશે તો આમાં જે ઇલેક્ટ્રોન છે એમાં શું થશે, વધારો થશે, પ્લસ થશે. એટલે ઇફેક્ટને કેવી કહેવામાં આવે છે, પ્લસ આઈ ઇફેક્ટ. હવે વિચારો આની સ્થાયીતા વધશે કે ઘટશે. તો જુઓ, ઓલરેડી ઇલેક્ટ્રોન હતા એની જોડે, ઓલરેડી ઇલેક્ટ્રોન કાર્બન ચેઇન જોડે છે. બરાબર, આ બધા કન્સેપ્ટ સમજવાના, ત્યારે તમે એક્ઝામ્પલને સોલ્વ કરી શકશો. કાર્બન ચેઇન જોડે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભાર છે. પ્લસ આપણે શું કર્યું, ઇલેક્ટ્રોન પાછા અંદર નાખી રહ્યા છીએ. બરાબર, તો ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ શું કરશે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, જેને કહીએ આપણે પ્લસ આઈ ઇફેક્ટ. ઓકે, તો એ શું કરે છે, બીજા પાછા ઇલેક્ટ્રોન, વધારાના ઇલેક્ટ્રોન નાખે છે. બરાબર, એટલે કે વધારે ઇલેક્ટ્રોન એડ કરે છે. પડી રહી છે ખબર? ઓકે, તો શું થાય, અસ્થાયી થાય. જેટલો ચાર્જ વધારે એટલો અણુ કેવો, અસ્થાયી. તો એનું શું થશે, સ્થાયીતા ઘટશે. ઓકે, સ્થાયીતા ઘટશે. અને સ્થાયીતા ઘટે તો શું થાય, એસિડિકતા પણ ઘટે. ઓકે, કેવી રીતે, તો ફરીથી જુઓ, કાર્બોક્સિલેટ આયન H+ આયન આપ્યા પછી પણ કેવો રહેવો જોઈએ, સ્ટેબલ રહેવો જોઈએ. ત્યારે એને આપણે સારો એસિડ કહીએ. અહીંયા કેવો રહે છે, સ્ટેબલ રહેતો નથી. માટે એ કેવો થશે, એસિડિકતા કેવી થશે, એની ઓછી થશે. એસિડિકતા ઓછી થશે. હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. પહેલાં કન્સેપ્ટને ખાસ રિવાઇઝ કરો, જોઈ લો. ઓકે, તો શોર્ટમાં
કાર્બોક્સિલેટ આયન જોડે ઓકે -I ઇફેક્ટ હોય તો સ્થાયીતા વધે છે ઓકે એ વસ્તુ લખી દો પણ કન્સેપ્ટ તો આવડવો જ જોઈએ. તો જોઈએ કાર્બોક્સિલેટ આયન જોડે -I ઇફેક્ટ એટલે કોણ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ તો શું થાય સ્થાયીતા વધે અને સ્થાયીતા વધે તો એસિડિકતા પણ વધે. બધા ક્વેશ્ચનના જવાબ આમાંથી મળી જશે. કાર્બોક્સિલેટ આયન જોડે +I ઇફેક્ટ થાય. +I ઇફેક્ટ એટલે આમાં ઇલેક્ટ્રોન એડ થાય છે મતલબ અહીંથી આપતા હશે આપતા હોય એનો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઓકે. તો ઇલેક્ટ્રોન આપ્યા ઓલરેડી અહીંયા માઇનસ ચાર્જ હતો આ ભાઈએ ઇલેક્ટ્રોન આપ્યા માઇનસ ચાર્જમાં વધારો થયો અને ચાર્જ વધારે હોય તો એ તો કેવો હોય સ્થાયીતા ઓછી હોય એટલે કે અસ્થાયી હોય. તો સ્થાયીતા ઓછી ને સ્થાયીતા ઓછી તો એસિડિકતા પણ ઓછી. કેમ ઓછી આપણે સમજાવી દીધું છે. નોટ ડાઉન કરો આટલી વસ્તુ જે આપણે કન્સેપ્ટ શીખ્યા છીએ. હવે આન્સર આપીએ બરાબર તો મજા આવશે. તો જુઓ 4 એસિડ આપણને આપ્યા છે. પહેલું છે સિમ્પલ એસિટિક એસિડ પછી આ રીતેના એસિડ છે નામમાં આપણે પડવાની જરૂર નથી ઓકે. જુઓ ફ્લોરિન છે ફ્લોરિન 2 છે અને ફ્લોરિન 3 છે. હવે ફ્લોરિન શું છે તમને ખબર હોવી જોઈએ ઓકે. -I ઇફેક્ટ દર્શાવે છે કે +I ઇફેક્ટ દર્શાવે છે. તમે કહેશો ફ્લોરિન -I ઇફેક્ટ દર્શાવે છે એટલે કે ઇલેક્ટ્રોન ચેનમાંથી શું કરે છે માઇનસ કરે છે. ખ્યાલ આવી રહ્યો છે ચેનમાંથી ઇલેક્ટ્રોન શું કરે છે માઇનસ કરે છે ઓકે. તો આ બધા જ કાર્બોક્સિલેટ આયન આપતા હશે ઓકે. આ બંને વચ્ચે કમ્પેરિઝન કરીએ CH3COO- CH2COO CH2FCOO-. આની જોડે ફ્લોરિન નથી આની જોડે ફ્લોરિન છે ઓકે. ફ્લોરિન શું કરશે -I ઇફેક્ટ આપશે. -I ઇફેક્ટ આપે મતલબ શું થશે ચેનમાંથી ઇલેક્ટ્રોન કેવા થશે ઓછા થશે. એનો મતલબ શું થાય ચેનમાંથી ઇલેક્ટ્રોન ઓછા થશે બરાબર. માઇનસ ચાર્જ હતો એ કેવો થશે ઘટશે મતલબ અણુ કેવો થાય સ્થાયી થાય ઓકે. ચાર્જ જેટલો ઓછો થાય એટલો અણુ સ્થાયી. એનો મતલબ શું થાય સ્થાયીતા વધશે અને સ્થાયીતા વધશે તો એસિડિકતા પણ વધશે. પડી ખબર ઓકે. તો સિમ્પલ તમે જોઈને જ કહી દો કે -I વાળો પરમાણુ છે અથવા સમૂહ છે તો એના કારણે સ્થાયીતા વધે અને એસિડિકતા વધે. હવે જેટલા પરમાણુ વધારે એટલી સ્થાયીતા વધારે. આની જોડે 2 F છે આની જોડે 3 F છે તો આ સ્થાયીતા વધશે અને સેમ એસિડિકતા માટે પણ એરો એ જ રૂલ આવશે ઓકે. આની જોડે ફ્લોરિન છે નહીં એટલે આ સૌથી ઓછો સ્થાયી હશે. ક્લિયર થઈ રહ્યું હશે. હવે કરો નોટ ડાઉન આ બધી જ વસ્તુઓ. તો દરેક ક્વેશ્ચનમાં આપણે આ જ વસ્તુ જોઈશું સ્થાયીતા પ્લસ એસિડિકતા. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે જુઓ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. OH NO2 પેન ગઈ છે OH અને થર્ડ છે આપણી જોડે આ રીતેનો જેઈનો સવાલ છે આ OH એન્ડ CH3. ચલો તો કોણ વધારે સ્થાયી હશે અને કોણ ઓછો સ્થાયી હશે આપણે જોવાનું છે ઓકે. તો જોઈ લઈએ. 3 શું છે ફિનોલ છે મેઇન તો ઓકે. OH એટલે ફિનોલ છે. ચલો ધ્યાન આપો. તો અહીંથી H+ જશે તો આ માઇનસ આયન બનાવશે. અહીંથી H+ જશે માઇનસ આયન બનાવશે.
અહીંથી H+ જશે, આ માઇનસ આયન પર આવશે. આ રીતે સમજવાનું છે. ઓકે, જેમ પહેલામાં કાર્બોક્સિલેટ આયન હતો એ રીતે આ માઇનસ આયન તૈયાર થઈ ગયો. કોણ વધારે એસિડિક છે આપણે જોવાનું છે. તો બે સમૂહો એડ છે, આની જોડે NO2 છે અને આની જોડે CH3 છે. તો આના માટે હવે તમને -I વાળા જેટલા પણ છે એના નામ આવડવા જોઈએ, +I વાળા જેટલા છે એના નામ આવડવા જોઈએ. તો તમે કહેશો મિથાઇલ છે, મિથાઇલ તો કેવો છે, +I દર્શાવે છે, +I ઇફેક્ટ. જ્યારે NO2 તો કેવો છે, -I ઇફેક્ટ દર્શાવે છે, -I ઇફેક્ટ. યાદ રાખવાની ટ્રીક અવેલેબલ છે, પાર્ટ 1 જોઈ લો. અને આની જોડે કોઈ સમૂહ છે નહીં. ઓકે, ચલો. તો -I ઇફેક્ટના કારણે શું થાય, -I ઇફેક્ટના કારણે એમાંથી ઇલેક્ટ્રોન માઇનસ થાય. કોનામાંથી, સિસ્ટમમાંથી. અહીંયા સિસ્ટમ કોણ છે, આ બાકીની વસ્તુઓ NO2 સિવાયની. ઓકે, એમાંથી માઇનસના કારણે એમાંથી ઇલેક્ટ્રોન ઓછા થાય. ઓલરેડી ચાર્જ હતો એ ચાર્જ ઓછો થશે. ચાર્જ ઓછો થાય, ઋણ વીજભાર ઓછો થાય તો અણુ કેવો થશે, સ્થાયી થશે. એટલે કે આની સ્થાયીતા કેવી થશે, વધશે. કોની સરખામણીમાં, આની સરખામણીમાં. ઓકે, કારણ કે આની જોડે કશું છે નહીં. ચલો, અહીંયા શું થશે, CH3 છે, +I ઇફેક્ટ આપે છે. +I ઇફેક્ટ એટલે શું, ઇલેક્ટ્રોનનો ઉમેરો કરશે. શામાં, આ સિસ્ટમમાં. ઓલરેડી ઋણ વીજભાર છે, તમે બીજા ઇલેક્ટ્રોન અંદર નાખી રહ્યા છો, ટેન્શન એનું વધારી રહ્યા છો, એટલે કે એને અનસ્ટેબલ કરી રહ્યા છો. મતલબ આની સ્થાયીતા કેવી હશે, ઓછી હશે. ઓકે, તો સ્થાયીતાનો ક્રમ બતાવવો હોય તો આને આપણે A અણુ કહી દઈએ, આને B કહી દઈએ અને આને C કહી દઈએ. તો સૌથી વધુ સ્થાયીતા થશે એની, પછી આવે છે કોણ, B, અને પછી કોણ આવશે, C. ઓકે, કારણ કે B જોડે સ્થાયીતા ઘટાડવાવાળું વધારાનું કોઈ ગ્રુપ છે નહીં, જ્યારે આની જોડે જ છે. ઓકે, આનો વીજભાર ઋણ વધારે થશે આની સરખામણીમાં. A, B, C. ક્લિયર? નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જેને પણ ખ્યાલ ના આવે બીજી વાર વિડીયો જોઈ શકે છે. વન ટાઈમમાં ખ્યાલ આવે એવો ટોપિક છે જ નહીં આ, બરાબર, છતાં પણ ટ્રાય કર્યો છે. તો વિચ બોન્ડ ઇઝ મોર પોલર, એટલે કે કયો બંધ વધારે ધ્રુવીય છે. આ ટાઈપનો ક્વેશ્ચન છે NCERTનો. કયો બંધ વધુ ધ્રુવીય છે? તો CH3H, CH3Br, CH3NH2, CH3OH, CH3OH એન્ડ CH3SH. તો કયો બંધ વધારે ધ્રુવીય છે આપણે જોવાનું છે. આ છે પહેલું એક્ઝામ્પલ, બીજું અને ત્રીજું. ઓકે, આ બેમાંથી કોનો બંધ વધારે ધ્રુવીય છે? કયો બંધ? આ બંધ. ધ્રુવીય બંધનો મતલબ શું? તો એનો મતલબ એવો થાય કે બંધમાંના ઇલેક્ટ્રોન કોઈ એક બાજુ ખેંચાઈ જવા. ઓકે, સાદી ભાષામાં એને કહેવાય ધ્રુવીકરણ થયું. ઓકે, ચલો. તો કયો બંધ વધારે ધ્રુવીય છે એ ડિપેન્ડ કરશે કાર્બન સિવાયના એટમ પર. ઓકે, તો જુઓ, આગળનું તો બંનેમાં કેવું છે, કોમન, CH3 છે કે નહીં? ફરક ક્યાં છે? ખાલી હાઇડ્રોજન અને Br-માં. ઓકે, તો આ બંનેમાંથી જેની વિદ્યુત ઋણતા વધારે હશે એ ઇલેક્ટ્રોનને વધારે ફોર્સથી ખેંચી શકશે, અથવા તો એની આકર્ષવાની વૃત્તિ કેવી હશે, વધારે હશે. તો H અને Br-માંથી વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો વિદ્યુત ઋણતા H કરતાં Br-ની વધારે છે. માટે આ વધારે ખેંચશે, અને વધારે ખેંચશે તો બંધ કેવો બનશે? વધારે ધ્રુવીય બનશે. ધ્રુવીયનો મતલબ જ એ થાય કે ઇલેક્ટ્રોન એક બાજુ ખેંચાઈ જવા. લખી દેજો. તો જવાબ આવશે આ. ઓકે, જેની વિદ્યુત ઋણતા વધુ એ વધારે ધ્રુવીય. ક્લિયર? ચલો, વિદ્યુત ઋણતાનો તફાવત જોવાનો હોય ટૂંકમાં. ઓકે, પણ પહેલો સમૂહ તો કેવો છે, કોમન. તો CH3NH2, CH3OH. ઓકે, તો આ તો કોમન છે. તો આ બંનેમાં જુઓ કોની વિદ્યુત ઋણતા વધારે છે, નાઇટ્રોજન કે ઓક્સિજન? તો વિદ્યુત ઋણતા લખી દઈશું નાઇટ્રોજન અને ઓક્સિજન. કા ના ઓ, ઓક્સિજન પછી આવે છે, એની વિદ્યુત ઋણતા વધુ છે, તો આ વધારે ફોર્સથી ખેંચી શકશે, તો એ વધુ ધ્રુવીય થશે. તો આન્સર આવશે
CH3OH CH3SH તો કમ્પેરિઝન કરીશું O અને S ની વચ્ચે, તો કોની વિદ્યુત ઋણતા વધુ છે? વિચારો કોની વિદ્યુત ઋણતા વધુ છે? તો આવર્ત કોષ્ટક તમે જોશો તો કા ના ઓ ફ્લો ની આ રીતે આવશે. ઓકે, નાઇટ્રોજનની નીચે આવશે ફોસ્ફરસ, આર્સેનિક, ઓક્સિજનની નીચે આવશે ઓ, સ્ટાઇલ, સે, તેલ, પોલિશ. આ રીતેની ટ્રીક છે, બરાબર. તો ઓક્સિજનની નીચે સલ્ફર આવે છે અને આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવો એમ વિદ્યુત ઋણતા પણ નીચે જાય એટલે કે ઘટે છે. તો સલ્ફરની ઓછી હશે, ઓક્સિજનની વધારે હશે, માટે ઓક્સિજન વધારે ખેંચશે ને વધારે ખેંચશે તો વધારે ધ્રુવીય બનશે. તો જવાબ આવશે આ. ક્લિયર? ચલો નોટ ડાઉન કરો. કોઈ પણ ક્વેશ્ચન આના જેવો પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે આપણે એક્ઝામ્પલ પણ વધારે જ લઈશું. નેક્સ્ટ છે કયા કાર્બન પર પ્રેરક અસર સૌથી ઓછી છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. કયા કાર્બન પર પ્રેરક અસર સૌથી ઓછી છે? આ રીતેનો ક્વેશ્ચન છે. CH3 CH2 CH2 Cl. ઓકે, તો પ્રેરક અસર ક્યાં વધારે હોય? તો જ્યાં વિદ્યુત ઋણતા વધુ હોય ત્યાં. વધારે વિદ્યુત ઋણતા ક્લોરીનની છે -ડેલ +ડેલ. હવે આ ઇલેક્ટ્રોન આની જોડે ઓછા થયા કારણ કે આને લઈ લીધા છે, તો આ શું કરશે? એની બાજુવાળાના લઈ લેશે ઇલેક્ટ્રોન, તો અહીંયા સર્જાશે +ડબલ-ડેલ. હવે આની જોડે ઓછા થઈ ગયા તો એ એની બાજુવાળા જોડે લેશે +ડબલ-ડેલ. તો પ્રેરક અસર અહીંયા વધારે હોય કારણ કે વિદ્યુત ઋણતા અહીંયા વધુ છે. ઓકે, અહીંયા પ્રેરક અસર ઓછી થશે અને સૌથી ઓછી અહીંયા હશે. તો કયા કાર્બન પર પ્રેરક અસર સૌથી ઓછી હશે? તો આને 1 નંબર આપીએ, 2 નંબર આપીએ, આ કાર્બનને 3 નંબર આપીએ તો સૌથી ઓછી વિદ્યુત ઋણતા હશે આની. જવાબ આવશે આ. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન હતો કયા કાર્બન કાર્બન બોન્ડની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે? તો આ. ચલો નેક્સ્ટ થોડોક ટ્રિકી છે. NO2 CH2 CH2O માઇનસ, ઓકે, અને CH3 CH2O માઇનસ. ઓકે, ચલો તો કોની સ્થાયીતા વધારે છે, કોની એસિડિકતા વધારે છે એવો ક્વેશ્ચન છે આ બંનેમાંથી. ઓકે, ચલો ખાસ ધ્યાન આપો. ફોકસ કરો, ચેન ઉપર કયો ચાર્જ છે? ઋણ ચાર્જ છે. ઓકે, ચલો અહીંયા કયું ગ્રુપ એડ થયું છે મુખ્ય ચેન ઉપર? અહીંયા ગ્રુપ એડ થયું છે NO2. કયું ગ્રુપ એડ થયું છે? NO2. અહીંયા કયું ગ્રુપ એડ થયું છે? મિથાઇલ ગ્રુપ. ઓકે, આ રીતે જોવાનું, મિથાઇલ ગ્રુપ. NO2 ગ્રુપ કેવું છે? -I ઇફેક્ટ છે કે નહીં? -I ઇફેક્ટ એટલે શું? આ ચેન છે એમના ઇલેક્ટ્રોન કેવા કરશે? માઇનસ કરશે, એટલે કે ઓછા કરશે. ઓકે, એટલે કે એના ઇલેક્ટ્રોન લઈ લેશે. કોણ? NO2 લઈ લેશે. ઓકે, આના ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે કે ચેનનો ઋણ વીજભાર ઓછો થશે. ઓકે, હવે આ ઋણ વીજભાર ઓછો થાય મતલબ કેવો થાય? અણુ સ્થાયી થાય. કેમ? તો એ નહીં ઈચ્છતો કે એની જોડે ઋણ વીજભાર રહે, બરાબર. એના કારણે અણુ કેવો થશે? સ્થાયી થશે, અને સ્થાયીતા વધશે તો એસિડિકતા પણ વધશે. ક્લિયર? CH3 ગ્રુપ અહીંયા અટેચ થયેલો છે, તો CH3 ગ્રુપ એટલે શું બતાવે? +I ઇફેક્ટ, કારણ મિથાઇલ છે. +I ઇફેક્ટ શું કરે? ઇલેક્ટ્રોનનો ઉમેરો કરે. કોનામાં કરે? આ ચેઇનમાં કરે. તો ઇલેક્ટ્રોન ઉમેરશે. શામાં? ચેઇનમાં. ઇલેક્ટ્રોન ઉમેરશે. પહેલેથી ઇલેક્ટ્રોન છે, બીજા ઇલેક્ટ્રોન તમે નાખીને એને હેરાન કરી રહ્યા છો, મતલબ કે એની સ્થાયીતા વધારે ઓછી થઈ રહી છે, મતલબ કે એની એસિડિકતા પણ ઘટી રહી છે. મતલબ કોણ વધારે સ્થાયી છે? આ. કોણ વધારે એસિડિક છે? હવે ક્લિયર? ચલો
ક્વેશ્ચન ઓલમોસ્ટ થઈ ગયા છે. બીજા જોઈ લઈએ ક્વેશ્ચન. તો એકદમ તોડફોડ મચાવી દઈશું આપણે ઇન્ડક્ટિવ અસરમાં, બરાબર. કોઈ જ જાતનું કન્ફ્યુઝન ના રહેવું જોઈએ, કારણ કે ક્વેશ્ચન સોલ્વ કરતા આવડવા જોઈએ ત્યારે જ તમને થિયરી આવડી કહેવાય. બાકી ગોખવાની વસ્તુ તો એકદમ ઇઝી છે, આવડી જાય. ચલો નેક્સ્ટ ટોપિક છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. HCOOH એટલે કે ફોર્મિક એસિડ નામ લખો, મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. અને એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડમાંથી કોણ વધારે એસિડિક છે અથવા તો કોણ વધારે સ્થાયી છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, બરાબર. કયો છે? તો જુઓ, આ થઈ ગઈ મુખ્ય ચેઇન, આ થઈ ગઈ મુખ્ય ચેઇન. આની જોડે કશું છે નહીં, બરાબર. હાઇડ્રોજન છે એવું કહી શકીએ આપણે, પણ આની જોડે તો CH3 છે. ચલો સૌથી પહેલાં કાર્બોક્સિલેટ આયન બનાવો, HCOO-. આ બનાવે છે CH3COO-. હવે એસિડિકતા માટે શું જરૂરી છે? H+ ગુમાયા પછી જે આયન વધે છે એ પણ કેવો હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ, મજામાં હોવો જોઈએ. ઓકે, તો એ સ્થાયી ક્યારે હશે? તો ચેક કરીએ આપણે. CH3COO- વધારે સ્થાયી છે કે આ વધારે સ્થાયી છે? ઓકે, તો જુઓ, આમાં મિથાઇલ ગ્રુપ છે. હવે મિથાઇલ ગ્રુપ કેવું છે? પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે છે. પ્લસ આઈ ઇફેક્ટ મતલબ શું? ચેઇનમાં ઇલેક્ટ્રોન એડ કરે છે. ઓકે, મતલબ CH3 શું કરશે? આને ઇલેક્ટ્રોન આપશે. એટલે કે ઇલેક્ટ્રોન ઓલરેડી હતા, ઋણ વીજભાર હતો, એમાં એને વધારો કર્યો. મતલબ શું થશે? સ્થાયીતા ઘટશે. અને સ્થાયીતા ઘટશે તો એસિડિકતા પણ ઘટશે. જ્યારે અહીંયા એવું CH3 જેવું કોઈ ગ્રુપ છે નહીં, એટલા માટે આની સ્થાયીતા વધારે છે, આની એસિડિકતા વધારે છે, માટે ગ્રેટર ધેન. આવડશે? તો કયો વધારે એસિડિક છે? મિથેનોઇક એસિડ, નોટ ઇથેનોઇક એસિડ. કેમ? રીઝન બતાવ્યું આપણે. ઓકે, ચલો તો આ જ રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. તમને ખ્યાલ આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરો, કારણ કે આ લેક્ચર બનાવવામાં બહુ જ મહેનત કરવામાં આવી છે, બરાબર. શોધીને ક્વેશ્ચન લાયા છીએ. નેક્સ્ટ જુઓ, CH3COOH, ClCH2COOH એન્ડ OHCH2COOH. કોણ વધુ એસિડિક છે, કોણ વધુ સ્થાયી છે એ જોવાનું છે. ચલો તો અહીંયા જોડાયેલો છે. ચલો પહેલાં તો આયન બનાવી દઈએ. CH3COO-, CH2COO-. જ્યારે પ્રેક્ટિસ તમારી થઈ જશે ત્યારે આ આયન બનાવવાની જરૂર પડશે નહીં. ઓકે, અહીંયા જોડાયેલો છે CH3, અહીંયા Cl અને અહીંયા OH. ઓકે, CH3 તમે કહેશો પ્લસ આઈ ઇફેક્ટ છે, Cl કહેશો X એટલે કે માઇનસ આઈ ઇફેક્ટ છે, OH પણ કેવો છે? માઇનસ આઈ ઇફેક્ટ બતાવે છે. ચલો સિમ્પલ. હવે માઇનસ આઈ ઇફેક્ટ એટલે શું? ચેનમાંથી ઇલેક્ટ્રોન માઇનસ થઈ જાય, ઓછા થઈ જાય. ઋણ વીજભાર છે, વીજભાર જેટલો ઓછો થાય, જેટલો ન્યુટ્રલ થાય એટલી સ્થાયીતા વધે. તો માઇનસ આઈ ઇફેક્ટથી સ્થાયીતા વધશે, એસિડિકતા પણ વધશે. સેમ વસ્તુ અહીંયા આવશે, બરાબર. શું થશે? સ્થાયીતા વધશે, જેના કારણે એસિડિકતા પણ વધશે. ક્લિયર? પ્લસ આઈ ઇફેક્ટમાં એનાથી ઉલટું થાય, સ્થાયીતા ઓછી, એસિડિકતા પણ ઓછી. ક્લિયર? તો હવે આ બંને વચ્ચે ટાઈ પડી છે, બરાબર. તો બંનેમાંથી કોની માઇનસ આઈ ઇફેક્ટ વધારે હોય? તો જે આખું ટેબલ હતું નેહા નૂરી સાનિયાવાળું, ઓકે, જે ટ્રીક આપેલી છે એ અહીંયા લાગુ પડશે. તો વધારે આવે છે ક્લોરિનની, પછી આવે છે અલ્કા અમીનાવાળું. અલ્કા એટલે આલ્કોક્સી. તો વધારે માઇનસ આઈ ઇફેક્ટ ક્લોરિન બતાવે છે એ ઇક્વેશન પ્રમાણે. તો સૌથી વધુ થશે, આને A કહી દઈએ, આને B કહી દઈએ, આને C કહી દઈએ. તો સૌથી વધુ થશે ક્લોરિનના કારણે Bની સ્થાયીતા, પછી આવશે C અને પછી આવશે A.
તો આનો આન્સર આવશે આ BCA, સ્થાયીતા અને એસિડિકતા માટેનો આ રૂલ્સ આવશે. ક્લિયર? ચલો, તો એક વસ્તુ હોમવર્કમાં આપી દઈશું, 2 ક્વેશ્ચન આપી દઈએ હોમવર્કમાં. પહેલો ક્વેશ્ચન છે જેમાં A છે HCOOH, B છે CH3COOH અને C છે ClCH2COOH. એસિડિકતા સ્થાયીતાનો ક્રમ તમારે લખવાનો છે. ઓકે. સેકન્ડ છે એમાં CH3COOH, B છે CH2ClCOOH, C છે CHCl2COOH. પહેલું જે ફ્લોરિનવાળું એક્ઝામ્પલ લીધું હતું ને એવું જ છે, આ ગભરાવાની જરૂર નથી. અને CCl3COOH. ચલો આના લખી દઈએ વ્યવસ્થિત, એટલે ડર ના લાગે તમને. ચલો, થઈ ગયું. તો આ બંને ક્વેશ્ચનના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે ઇન્ડક્ટિવ ઇફેક્ટના જે ક્વેશ્ચન છે એને કઈ રીતે સોલ્વ કરવા. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.